તો પાદરાની આ દુર્ઘટનામાં પહેલા મોતનો આંકડો 3 હતો અને ધીરે ધીરે જેમ જેમ રેસ્ક્યુ ઓપરેશન આગળ વધતું ગયું તેમ તેમ આ મોતનો આંકડો વધતો ગયો અને જે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ હતા તેમનું પણ હવે મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે અને કુલ આંકડો જે છે તે હવે 20 પર પહોંચી ગયો છે। આખરે અંતે છેલ્લે કોનું મૃત્યુ થયું છે અને આખરે આ ઘટનામાં મૃત્યુનો આંકડો જે છે તે કેટલા સુધી પહોંચ્યો છે અને હવે કાર્યવાહી તંત્ર દ્વારા આ સમગ્ર મામલામાં શું કરવામાં આવી રહી છે, કૃણાલ શર્મા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। કૃણાલ, અંકિત, 9 તારીખે બુધવારે વહેલી સવારે 7 વાગે જ્યારે આ પાદરાનો જે ગંભીરાનો બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો ત્યારે 6 થી 7 જેટલા વાહનો અંદર ખાબક્યા હતા અને તેમાં પ્રથમ દિવસે જે 13 લોકોના જે મૃતદેહ છે તે કાઢવામાં સફળતા મળી હતી। 5 લોકો ઈજાગ્રસ્ત હતા। આ ઈજાગ્રસ્તોને એસએસજી હેઠળ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી જે સોનલબેન પડિયાર છે કે જેમને તેઓ સાજા થઈ જતા તેમને રજા આપી દેવામાં આવી હતી। 4 જે ઈજાગ્રસ્ત તે સારવાર હેઠળ હતા, જેમાં આજરોજ નરેન્દ્ર પરમાર કે જેમનું મોત થયું છે। ગત રોજ 5 જેટલા મૃતદેહો મળી આવ્યા હતા એટલે આંકડો 18 ઉપર ગયો હતો અને આજે વહેલી સવારે જ્યારે આ એક મૃતદેહ જે ગટર નીચે ફસાયો હતો તે કાઢવાની વહેલી સવારથી કામગીરી કરવામાં આવી રહી છે। તે દરમિયાન ઋષિકેશ પટેલ જે રાજ્ય સરકારના મંત્રી છે તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એક મૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હોવાનું તેઓ કહ્યું હતું, એટલે કે જે મૃતકોનો આંકડો 19 પર પહોંચ્યો હતો। પરંતુ એસએસજી હોસ્પિટલમાં જે સારવાર હેઠળ નરેન્દ્ર પરમાર છે જે ગત રોજ સુધી મીડિયા સાથે વાતચીત પણ કરતા હતા તેઓની આજે સારવાર દરમિયાન મોત થયું છે, એટલે કે આંકડો 20 ઉપર પહોંચ્યો છે। હજુ પણ એક વિક્રમસિંહ પડિયાર કરીને એક 25 વર્ષનો યુવક છે કે જે લાપતા છે અને તેને પણ હાલ શોધખોળ કરવામાં આવી રહી છે। સર્ચ ઓપરેશન ચાલુ છે। જોકે આજનો દિવસ આ સર્ચ ઓપરેશન ચાલશે તેવું હાલ સૂત્રો કહી રહ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે 3 દિવસ થવાયા પરંતુ આ જે ટ્રક કાઢવા માટેની જહેમત છે ત્યાં 3જા દિવસે પણ ચાલુ જોવા મળી રહી છે। આભાર કૃણાલ સમગ્ર માહિતી આપવા માટે। તો પહેલા દિવસે ઋષિકેશ પટેલે જ્યારે કહ્યું હતું કે માત્ર 3 મોત થયા છે તે વખતે જ કયાસો એવા લગાવવામાં આવી રહ્યા હતા કે આ નદીના પ્રવાહમાં, આ પાણીના પ્રવાહમાં તો અનેક લોકો તણાયા પણ હોઈ શકે ને જ્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એ રેસ્ક્યુ ઓપરેશન બાદ એક આ મોતનો આંકડો જે છે તે સતત વધતો ગયો અને 20ની ઉપર આ મોતનો આંકડો વધ્યો છે। પરંતુ આજે ઋષિકેશ પટેલ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય જે પાદરાના ધારાસભ્ય જે ચૈતન્યસિંહ ઝાલા તે પણ ત્યાં તેમની સાથે હાજર હતા, અન્ય અધિકારીઓ જે છે તે પણ તેમની સાથે હાજર હતા। તેમણે કહ્યું છે કે ગાંધીનગરથી આ સમગ્ર મામલામાં સતત મોનિટરિંગ કરાતું હતું। ઘટના ખૂબ જ દુઃખદ છે। જે પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમના માટે સંવેદના છે। જે ઈજાગ્રસ્તો છે તેમની ઝડપી સારવાર માટે તેમણે પ્રાર્થના પણ કરી છે। આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે। પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને એ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટીતંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક અહીંના સમાચાર લેતા હતા, કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ। આરએનબીની અધિકારી સાથે આવ્યું છું એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો ને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે, સંપૂર્ણતાને આરે છે, બધા સાધનો નીકળી ગયા છે। એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે। તો આ તો ખાલી મનને મનાવા જેવી વાત છે કે 3જા દિવસે એટલા માટે આવ્યા કારણ કે રેસ્ક્યુ કામગીરીમાં કોઈ તકલીફ ન પડે, પરંતુ સાહેબ તમારે ખાલી જાણકારી મેળવવા માટે નહોતું આવવાનું, તમારે લોકોના દુઃખમાં સહભાગી થવા માટે પણ આવવાનું હતું ને કદાચ એ સમયે જો તમે આવ્યા હોત તો કદાચ લોકોની પ્રતિક્રિયા આપના માટે કંઈક અલગ પણ હોઈ શકતી હતી। ખેર, દુર્ઘટના જે ઘટી છે જેમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે તેવામાં સરકાર હવે સફાળી જાગી છે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં જે આવેલા બ્રિજ છે તેની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આ બધી જગ્યાએ પણ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને એ બ્રિજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે। બ્રિજ ચકાસણી, બ્રિજની તપાસ સુરત, બનાસકાંઠા, મહુધા, જંબુસર, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, બોડેલી આ તમામ જગ્યાએ જે આવેલા બ્રિજો છે તેનું સમારકામ કરવાની શું કોઈ જરૂર છે કે નહીં, ત્યાં પરિસ્થિતિ એ પુલોની કેવી છે તે ચકાસવા માટે અધિકારીઓ જે છે તે દોડતા થયા છે અને એ ચકાસણી કરવામાં આવી રહી છે કે શું આ પુલને કોઈ મરામતની જરૂર છે, શું આ પુલમાં જે ભારે વાહનો છે તેને અટકાવવા માટેની જરૂર છે,
તમામ બાબતોની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે, જે પહેલાં કદાચ કરાઈ હોત તો પાદરાની આ ઘટના જે છે, દુર્ઘટના જે છે તે ન ઘટી હોત અને 20 લોકો મોતને ન ભેટ્યા હોત અને જે લોકો હજી પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે તે ઈજાગ્રસ્ત ન થયા હોત.